સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં 19 જૂન 2026ના રોજ બે ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેમાં જિંદગી વન્સ મોર અને સ્ટેટ ઓફ રામાધની આ બંને ફિલ્મો એકદમ અલગ વિષય ઉપર આધારિત છે। જેમાં જિંદગી વન્સ મોર ફિલ્મની વાત કરીએ તો આ એક ઇમોશનલ ફેમિલી ડ્રામા ફિલ્મ જેમાં આપ સૌને સિદ્ધાંત રાંદેરિયાજી, આરતીબેન પટેલ જેવા કલાકારો જોવા મળવાના છે અને પિતા પુત્રની સ્ટોરી આ ફિલ્મનો એક પ્લસ પોઈન્ટ હશે અને તેને સેન્ટરમાં રાખીને જ આ ફિલ્મ બનાવવામાં આવી છે। અને જિંદગી વન્સ મોર ફિલ્મ ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે। તો આપ સૌએ હજુ સુધી આ ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો। તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો સ્ટેટ ઓફ રામાધની આ ફિલ્મ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। આ ફિલ્મ ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ છે, જેમાં પ્રિનલ ઓબ્રોયજી, રુરુક દવે, ધર્મેશ વ્યાસ જેવા કલાકારો જોવા મળી રહ્યા છે। અને સ્ટેટ ઓફ રામાધની આ ફિલ્મને પણ જોરોશોરોથી પ્રમોશન કરવામાં આવ્યું હતું અને એકદમ ગ્રાઉન્ડ લેવલે આ ફિલ્મનું પ્રમોશન થયું હતું। અને હવે સ્ટેટ ઓફ રામાધની ગુજરાતી ફિલ્મ પણ ઓલ ઓવર ગુજરાતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। તો આપ સૌએ આ ફિલ્મને હજુ સુધી જોઈ કે નહીં તે કોમેન્ટ કરો। અને જિંદગી વન્સ મોર અને સ્ટેટ ઓફ રામાધની આ બે ગુજરાતી ફિલ્મો સિવાય પણ બોલિવૂડની એક મોટી ફિલ્મ એટલે કે શાહિદ કપૂર, કૃતિ સેનન, રશ્મિકા મંદના સ્ટારર કોકટેલ 2 ફિલ્મ પણ ગુજરાતના સિનેમાઘરોમાં 19 જૂનથી રિલીઝ થઈ છે। આમ આ ત્રણેય ફિલ્મો સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થઈ છે। તો આપ સૌ આમાંથી કઈ ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરશો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।